વાતની શરૂઆત એક સવાલથી કરીએ. શું એક નાનકડા બીજમાં એટલી તાકાત હોઈ શકે કે તે એક વિશાળ વટવૃક્ષ બની જાય, જેની છાયામાં આખી પેઢીઓ આશરો લે? આજે આપણે એવા જ એક શક્તિશાળી બીજ જેવા વ્યક્તિત્વ છગનભાની વાત કરવાના છીએ, જેમણે પાટીદાર સમાજમાં શિક્ષણનો પાયો નાખ્યો. બરાબર. આપણી પાસે છગનબા નામના દસ્તાવેજમાંથી કેટલાક અંશો છે, અને આજના આ વિશ્લેષણનો હેતુ માત્ર એમની જીવનગાથા કહેવાનો નથી. ના, બિલકુલ નહીં. પણ એ સમજવાનું છે કે કેવી રીતે એક વ્યક્તિની દ્રષ્ટિ, એક સાચું નિદાન આખા સમાજની દિશા બદલી શકે છે. ચાલો આ રસપ્રદ ગાથામાં ઊંડા ઉતરીએ. તો શરૂઆત કરીએ એ સમયથી. છગનભાના સમયમાં પાટીદાર સમાજની સ્થિતિ કેવી હતી? દસ્તાવેજમાં લખ્યું છે કે એમના મનમાં સતત એક સવાલ ઘુમરાયા કરતો. હા, કે જે કોમ લાખો મણ અનાજ પકવે છે, જેના પર હજારો કુટુંબો નભે છે, એ જ કોમની આવી રાંક દશા કેમ છે? અને આ રાંક દશા એટલે માત્ર આર્થિક નહીં, ખરું ને? ના, બિલકુલ નહીં. સમાજ અંદરથી ખોખલો થઈ રહ્યો હતો. દસ્તાવેજમાં 12મા જેવા રિવાજોનો વિલેખ છે, એટલે કે મરણ પછી જમણવાર પાછળ થતો અમચો ખર્ચ. અચ્છા. બાળ લગ્નો પણ હતા. આ બધા દેખાડા અને ખોટા ખર્ચાઓને લીધે સમાજ દેવામાં ડૂબી રહ્યો હતો. શાહુકારો અને સરકારનો મોહતાજ બની રહ્યો હતો. આ બધું જોઈને કોઈ પણ સંવેદનશીલ વ્યક્તિનું હૃદય દુખે. પણ છગનભાઈએ આ સમસ્યાનો મૂળ ક્યાં જોયું? કારણ કે આમ તો એ સમયમાં બીજા પણ સુધારકો હશે, જે અલગ અલગ ઉપાયો સૂચવતા હશે. અહીં જ એમની દૃષ્ટિની ખરી કસોટી થાય છે. જો એ સમયમાં લોકો સમસ્યાનું કારણ દેવું, સરકારની નીતિઓ કે પછી નસીબને ગણતા. પણ છગનભાઈએ સમજ્યું કે આ બધી તો અસર છે, મૂળ કારણ નથી. એમનું નિદાન એકદમ સ્પષ્ટ અને હું તો કહીશ ક્રાંતિકારી હતું. અને એ શું હતું? કે આ બધા રોગોનું મૂળ એક જ છે: અજ્ઞાન. અજ્ઞાન. આ રસપ્રદ છે. એટલે કે ગરીબી કે કુરિવાજોને સીધા નિશાન બનાવવાને બદલે એમને અજ્ઞાન પર નિશાન તાક્યું. બરાબર. એમણે જોયું કે સમાજ પાસે પરિસ્થિતિનું વિશ્લેષણ કરવાની, નવા વિચારોને અપનાવવાની અને પોતાના હક માટે લડવાની દ્રષ્ટિ જ નહોતી. અને એ દ્રષ્ટિ ક્યાંથી આવે? માત્ર ને માત્ર કેળવણીથી. એમણે બીમારીના લક્ષણોને બદલે સીધા એના ડીએનએ પર જ વાર કર્યો. આ એક વિચાર એમના સમગ્ર જીવન કાર્યનો પાયો બન્યો. તો આ વિચાર પરથી જ એક સુધારકનો ઉદય થયો. ચાલો એમના શરૂઆતના જીવન પર નજર કરીએ. છગનલાલનો જન્મ સંવત 1919માં સરઢવ ગામમાં થયો હતો. હા, એમના પિતા પિતાંબરદાસ એક કબીરપંથી ભક્ત હતા. આ કબીરપંથી હોવું એક મહત્વની વાત છે, નહીં? બહુ જ. કબીરપંથીઓ મૂર્તિપૂજા અને કર્મકાંડ કરતા આંતરિક શુદ્ધિ અને જ્ઞાન પર વધુ ભાર મૂકે છે. એટલે છગનલાલના ઘરમાં નાનપણથી જ સાધુ સંતોનો સત્સંગ અને ધર્મચર્ચાઓ થતી. એટલે કે વાતાવરણ જ્ઞાનનું હતું. હા, અને આ વાતાવરણની ઊંડી અસર એમના પર પડી. પણ નવાઈની વાત એ છે કે આટલા જ્ઞાનના વાતાવરણ છતાં તેઓ 18 વર્ષની ઉંમર સુધી અભણ હતા. 8 વર્ષની ઉંમરથી તો તેઓ કિનખાબ વણાટના કામમાં લાગી ગયા હતા. હા, પણ ભલે અક્ષરજ્ઞાન નહોતું, પણ સત્સંગ દ્વારા એમની સમજણદારી ખૂબ વિકસી હતી. અને પછી જે થયું એણે બધું બદલી નાખ્યું. પેલી આહા મોમેન્ટ. બરાબર. 18 વર્ષની ઉંમરે એમને એકાએક એક વિચાર આવ્યો કે જે શાસ્ત્રો અને જ્ઞાનની વાતો હું સંતોના મુખેથી સાંભળું છું, એ જો મારે જાતે વાંચવી સમજવી હોય તો ભણતર વગર તો નહીં જ ચાલે. અને એમનો નિશ્ચય એટલો પ્રબળ હતો કે તેમણે ખુંધા મહેતાની પાઠશાળામાં પ્રવેશ લીધો અને માત્ર 10 મહિનામાં ધોરણ 4 સુધીનો અભ્યાસ અને હિસાબનામાની રીત શીખી લીધી. પણ મને એક સવાલ થાય છે, માત્ર 10 મહિના, આટલો ટૂંકો સમયગાળો કોઈના જીવનમાં આટલો મોટો વળાંક કેવી રીતે લાવી શકે? સારો સવાલ છે. સાહિત્યકાર મોહનભાઈ પટેલ લખે છે કે આ 10 માસનો સમયગાળો માત્ર છગનલાલના જીવનમાં જ નહીં, સમગ્ર ઉત્તર ગુજરાતના જનજીવનમાં મહત્વનો વળાંક લાવનારો બન્યો. ખરેખર. હા, કારણ કે એમણે 10 મહિનામાં એમણે માત્ર અક્ષરો નહોતા શીખ્યા. એમણે વિચારોને વ્યવસ્થિત રીતે ગોઠવતા શીખ્યું, હિસાબ કિતાબ દ્વારા તર્ક શીખ્યો અને દુનિયાને એક નવી દ્રષ્ટિથી જોવાની ક્ષમતા મેળવી. અચ્છા. એ શિક્ષણનો પાયો હતો, જેણે એમની અંદર રહેલી સૂઝ અને સાહસને બહાર આવવાનો રસ્તો આપ્યો.
શિક્ષણ પૂરું કર્યા પછી 18 થી 30 વર્ષની ઉંમર દરમિયાન એમણે અમદાવાદમાં શરાફી પેઢીમાં નોકરી કરી. અને લાકડાની લાટીનો ધંધો પણ કર્યો. હા, આનાથી એમને દુનિયાદારીનો સારો એવો અનુભવ મળ્યો હશે. ચોક્કસ. પણ એમની અંદરની આધ્યાત્મિક ખોજ ચાલુ જ હતી. તેઓ સ્વામી હૃદયાનંદ સાગર પાસે વેદાંત ગ્રંથોનો અભ્યાસ કરતા રહ્યા. ધીરે ધીરે એમનું મન દુનિયાવી કાર્યોમાંથી ઉઠીને આત્મકલ્યાણ તરફ વધુ ખેંચાવા લાગ્યું. અને આ ખેંચાણ એટલું પ્રબળ બન્યું કે એમણે બધું જ છોડી દેવાનો નિર્ણય કર્યો. ધંધો સમેટી અમદાવાદ છોડીને તેઓ સંન્યાસી બનવા કાશી જવા નીકળી પડ્યા. તેઓ મોક્ષના માર્ગે હતા. પોતાના વ્યક્તિગત કલ્યાણ માટે ગયા હતા. પણ ત્યાં એમના ગુરુ સ્વામી કેશવાનંદે એમનામાં કંઈક બીજું જ જોયું. અને અહીં જ કદાચ આખી વાર્તાનો સૌથી મોટો વળાંક આવે છે. બિલકુલ. છગનલાલ દીક્ષા લેવા આતુર હતા ત્યારે એક દિવસ ગુરુએ એમને બોલાવીને કહ્યું, મારી સલાહ માનતા હો તો સ્વામી થવાની ઈચ્છા છોડી દઈ તમારા પ્રદેશમાં જઈ ત્યાંના લોકોને ઘોર અજ્ઞાનના અંધકારમાંથી બહાર કાઢો. હા, તેમાં જ તમારું અને સૌનું કલ્યાણ છે. આ તો અકલ્પનીય છે. જે વ્યક્તિ મોક્ષ માટે સંસારની માયાજાળમાંથી મુક્ત થવા માટે બધું છોડીને ગયો હોય એને પાછા એ જ સમાજમાં એ જ લોકો વચ્ચે મોકલવામાં આવે. એમના મનમાં કેવી ગડમથલ થઈ હશે? ચોક્કસ થઈ હશે. જુઓ, આ વ્યક્તિગત મુક્તિ અને સામાજિક ઉત્થાન વચ્ચેની પસંદગી હતી. સાચી વાત. પણ ગુરુની દ્રષ્ટિ અલગ હતી. એમણે છગનલાલની આધ્યાત્મિક ઊર્જાને સામાજિક સેવામાં વાળવાની પ્રેરણા આપી. અને જ્યારે છગનલાલે મૂંઝવણ વ્યક્ત કરી કે મારી પાસે અનુભવ નથી, ત્યારે ગુરુએ પોતાના પાત્રામાંથી 5 રૂપિયા કાઢીને આપ્યા અને કહ્યું, સૂઝ અને તપ બે ભેગા થશે એટલે બધું જ સિદ્ધ થશે. કામને આગળ ધપાવનારા મળી રહેશે. વાહ! એ 5 રૂપિયા માત્ર સિક્કા નહોતા. એ આશીર્વાદ, પ્રેરણા અને એક મોટા કાર્યનો શિલાન્યાસ હતા. તો હવે છગનલાલ પાસે ગુરુના આશીર્વાદ હતા, 5 રૂપિયાની મૂડી હતી અને એક વિરાટ ધ્યેય હતું. સમાજમાંથી અંધશ્રદ્ધા, કુરિવાજો અને અજ્ઞાન દૂર કરવા શિક્ષણ સંસ્થાઓ ઊભી કરવી. પણ શરૂઆત કેવી રીતે કરવી? શરૂઆત ખૂબ જ મુશ્કેલ હતી. સૌથી મોટો અવરોધ પૈસાની તંગી નહોતી, પણ લોકોનો વિરોધ હતો. જેમના ભલા માટે કામ કરવાનું હતું એ જ લોકો વિરોધ કરતા. હા, એ જ લોકો કહેતા, આ ભણી ગણીને શું કરશે? છોકરાઓ તો ખેતીમાં જ કામ આવવાના છે. અથવા આ બધું આપણા રિવાજોની વિરુદ્ધ છે. તો એમણે આ વિરોધનો સામનો કેવી રીતે કર્યો? એમણે માત્ર ઉપદેશ ના આપ્યો. તેઓ લોકો પાસે ગયા, એમની સાથે બેઠા અને એમને તર્કથી સમજાવ્યું. શિક્ષણને વ્યવહારુ ફાયદાઓ સાથે જોડ્યું. જેમ કે જો તમારો દીકરો ભણેલો હશે તો શાહુકારના હિસાબમાં છેતરાશે નહીં. એમણે સમાજના જ કેટલાક પ્રતિષ્ઠિત અને સમજદાર લોકોને પોતાની સાથે જોડ્યા. શ્રી નગીનભાઈ વ્રજલાલ પટેલ, શ્રી પુરુષોત્તમ દાસ, હા, દાદકાકા અને શ્રી વિઠ્ઠલભાઈ જેવા લોકો જોડાયા. વિશ્વાસ એ જ સૌથી મોટી મૂડી હતી જેમણે ઊભી કરી. 76માં કડી મુકામે કડવા પાટીદાર વિદ્યાર્થી આશ્રમ નામના છાત્રાલયની શરૂઆત થઈ. અને આ એક ક્ષણ હતી જ્યારે છગનલાલ સમગ્ર સમાજ માટે આદરણીય છગનભા બન્યા. બરાબર. સંસ્થાની શરૂઆત છાત્રાલયથી થઈ અને પછી 1922માં શ્રી કડવા પાટીદાર વિદ્યાલય પણ શરૂ થઈ. શરૂઆતમાં વિદ્યાર્થીઓની સંખ્યા 75 જેટલી હતી. આજે આપણને આ આંકડો નાનો લાગે, પણ એ સમયના હિસાબે આ એક મોટી સફળતા ગણાય. ખૂબ મોટી સફળતા. વિચારો તો ખરા, એ સમયે દીકરાઓને ભણાવવા માટે બહાર મોકલવા એ જ એક ક્રાંતિ હતી. આ 75 વિદ્યાર્થીઓ એ હિમશિલાની ટોચ જેવા હતા. અચ્છા. એ સફળતાએ બીજા સેંકડો માતાપિતાને પ્રેરણા આપી. અને આ નાનકડી શરૂઆતની ગુંજ છેક વડોદરાના રાજમહેલ અને સાબરમતી આશ્રમ સુધી પહોંચી. હા, દસ્તાવેજમાં શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ અને મહાત્મા ગાંધીજીની મુલાકાતનો ઉલ્લેખ છે. આ મુલાકાતોનું શું મહત્વ હતું? જુઓ, આ મુલાકાતો માત્ર ઔપચારિક નહોતી. સયાજીરાવ ગાયકવાડ પોતે કેળવણીના મોટા હિમાયતી હતા. એમની મુલાકાત એ સંસ્થા પર રાજવી સ્વીકૃતિની મહોર હતી. અને ગાંધીજીની મુલાકાત? એ તો રાષ્ટ્રીય સ્તરે મળેલું પ્રમાણપત્ર હતું. આનાથી સંસ્થાની વિશ્વસનીયતા અનેક ગણી વધી ગઈ. વિરોધીઓના મોં બંધ થયા અને દાનનો પ્રવાહ પણ વધ્યો. એટલે છગનભા જે ભાડાના મકાનનું સ્વપ્ન જોતા હતા તેને હવે પાંખો મળી. બરાબર. છગનભા પર ગાંધીજીના વિચારોનો પણ ઊંડો પ્રભાવ દેખાય છે.
દસ્તાવેજમાં 1921ની વિદેશી કાપડની હોળી પછી ખાદી અપનાવવાની વાત છે. બિલકુલ. આ દર્શાવે છે કે છગનભા માત્ર એક શૈક્ષણિક સુધારક નહોતા. તેઓ રાષ્ટ્રીય ચેતના સાથે જોડાયેલા હતા. એટલે કે એમના માટે અંગ્રેજો પાસેથી આઝાદી અને અજ્ઞાનમાંથી આઝાદી એ બંને એક જ સિક્કાની બે બાજુ હતી. કેળવણી એ એમનો સમાજ માટેનો સત્યાગ્રહ હતો. વાહ. સાદગી, સ્વાવલંબન અને દેશપ્રેમ એમના જીવનમૂલ્યો હતા. હવે વાત કરીએ એમના વારસાની. એમણે રોપેલું નાનકડું બીજ આજે એક વટવૃક્ષ બની ગયું છે. કડી સર્વ વિશ્વવિદ્યાલય અને ગાંધીનગરમાં આવેલું વિશાળ શિક્ષણ સંકુલ તેના ઉદાહરણો છે. હા, અને આટલી મોટી સફર એટલે શક્ય બની કારણ કે પાયો મજબૂત હતો. શું હતો એ પાયો? સંસ્થાએ ક્યારે પોતાનું મૂળ ધ્યેય ન છોડ્યું. સમાજના ઉત્થાન માટે શિક્ષણ. સમય બદલાયો, સમાજની જરૂરિયાતો બદલાઈ, પ્રાથમિક શિક્ષણમાંથી જરૂરિયાત ઉચ્ચ અને તકનીકી શિક્ષણ તરફ ગઈ. અને સંસ્થાએ આ બદલાવને અપનાવ્યો. બરાબર. અને વિકસતી રહી. છગનભાઈએ જે બીજ રોપ્યું હતું તે કોઈ એક છોડ નહીં, પણ એક વટવૃક્ષનું હતું, જે સમય સાથે ફેલાવા અને અનુકૂલન સાધવા માટે જ બન્યું હતું. અહીં એક સવાલ મનમાં આવે છે. એમણે શરૂઆતમાં માત્ર પાટીદાર સમાજ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. તો શું આજના પરિપ્રેક્ષ્યમાં એમની દૃષ્ટિને સંકુચિત ગણી શકાય? આ ખૂબ જ સારો અને પ્રાસંગિક સવાલ છે. આજના માપદંડોથી કદાચ એ સંકુચિત લાગે, પણ આપણે એ સમયના સત્યને સમજવું પડે. એ શું હતું? એ યુગમાં સામાજિક સુધારા મોટે ભાગે જ્ઞાતિ આધારિત માળખામાં જ સૌથી વધુ અસરકારક હતા. લોકો પોતાના સમાજના આગેવાનો પર જલ્દી વિશ્વાસ કરતા. અચ્છા, એટલે એ એક વ્યવહારુ અભિગમ હતો. બરાબર. એક વ્યૂહાત્મક પગલું હતું. એક સફળ મોડેલ તૈયાર કરવું અને પછી તેને વિસ્તારવું. અને આજે જુઓ, એ જ સંસ્થાના દરવાજા દરેક જ્ઞાતિ અને ધર્મના વિદ્યાર્થીઓ માટે ખુલ્લા છે. સાચી વાત છે. જે દૃષ્ટિ એક સમાજથી શરૂ થઈ હતી તે આજે સાર્વત્રિક બની છે. ખરેખર. આવા કર્મયોગી છગનભા 78 વર્ષની વયે 12/12/1940ના રોજ દેવલોક પામ્યા. પણ એમનો વારસો આજે પણ જીવંત છે. અને એ વારસાની મહત્તા એ છે કે એમના અવસાનના 85 વર્ષ પછી પણ સંસ્થાના વહીવટકર્તાઓ એમના જીવનમાંથી પ્રેરણા લે છે. એમના માટે વપરાયેલો એક શ્લોક હા, એમના વ્યક્તિત્વનો સંપૂર્ણ સાર આપે છે. કુલમ પવિત્રમ જનની કૃતાર્થા વસુંધરા પુણ્યવતી ચૈયેન. અર્થાત જેનાથી કુળ પવિત્ર બને છે, માતા કૃતાર્થ થાય છે અને આ ધરતી પુણ્યશાળી બને છે. એમણે ખરેખર આવનારી પેઢીઓ માટે જ્ઞાનનો પ્રકાશ પાથર્યો. તો આ ગાથા હતી એક અભણ યુવાનથી શરૂ કરીને એક વિશાળ શૈક્ષણિક આંદોલનના પ્રણેતા બનવા સુધીની. છગનભાનું જીવન એ વાતનું ઉત્તમ ઉદાહરણ છે કે સાચું નિદાન અને નિષ્ઠાવાન પ્રયત્ન હોય તો એક વ્યક્તિ પણ ઇતિહાસ બદલી શકે છે. અને એ પણ કે શિક્ષણ એ માત્ર નોકરી મેળવવાનું સાધન નથી, પણ સામાજિક પરિવર્તનનું સૌથી શક્તિશાળી હથિયાર છે. આખી ચર્ચાના અંતે એક વિચાર સાથે છૂટા પડીએ. છગનભાઈએ પોતાના સમયના કુરિવાજો અને અજ્ઞાનને ઓળખી કાઢ્યા અને કેળવણીને તેનું સમાધાન બનાવ્યું. આપણે વિચારવું રહ્યું કે આજના ડિજિટલ યુગના નવા કુરિવાજો કયા છે. સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓ, ખોટી માહિતી અને નફરત શું આજનો સમયનું અજ્ઞાન નથી? ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે. અને જો હોય તો તેને દૂર કરવા માટે આજના સમયની કેળવણી કેવી હોવી જોઈએ?